લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જવામાં ભાજપ સફળ થઈ રહ્યું છે. ત્યારે સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને એઆઈસીસીના સૌથી યુવા સભ્ય નિકેત પટેલે 200 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ તબક્કે સીઆર પાટીલે આવકાર આપતા કહ્યું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે. નિકેતન પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે પૂર્ણ નિષ્ઠાથી કરીશું. ભાજપમાં જોડનાર નિકેત પટેલ સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા. એનએસયુઆઈ અને શહેરમાં મંત્રી રહી ચૂકેલા નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. તમામ કાર્યકર્તાઓએ સીઆર પાટીલે આવકાર્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે આજ સુધીમાં જ્ઞાતિ પ્રાંત અને પૈસાના જોર પર ઇલેક્શન થતા હતા. મોદીએ રાજકારણની શકલ બદલી નાખી છે. યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાતમો થયો અને રાષ્ટ્રીયવાદ હાવી થયું. એ મોદીનું કામ છે. રામ મંદિર, ત્યારબાદ 370 ખતમ. મેનિફેસ્ટોમાં બતાવેલા તમામ કામ ક્લિયર કર્યા છે. મહિલા, યુવા, કિસાન અને ગરીબ 4 સેક્ટર માટે મોદીએ કામ કર્યા છે. દેશમાં મહિલાઓનો અધિકાર, આર્થિક રીતે અશક્તને મહિલાને સુરક્ષિત કરવા તેમજ અત્યારે મહિલાઓને આર્મીમાં પણ ભરતી કરાઈ રહી છે. અનેક યુવાનોને કેન્દ્રમાં રાખી તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરાયો છે. ખેડૂતો માટે લાચારી ન આવે તે માટે અત્યાર સુધીમાં પહેલીવાર ખેડૂતો માટે સીધી યોજના લાગુ કરાઈ છે. નાના ખેતરદારોને દર વખતે 6000 નાખવાનું શરૂ કરાયું છે. બિયારણ, ખાતર, લણણી અને વખતે 2000 એમ કુલ 6000 અપાય છે. ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે આજે આજની મિટિંગમાં આપણે છે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર માન્ય શ્રી નિરંજનભાઈ જાગેરા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ બિંદલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો છો એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મોદી સાહેબની વિચારસરણીને કારણે ફક્ત દેશ નહીં આખી દુનિયા પણ પ્રભાવિત છે અને અનેક મહાન સત્તાના રાષ્ટ્રપતિઓ પણ એવો જાહેરમાં કહેતા ખચકાયા નથી કે મોદી જે કહે છે કરે છે, જે બોલે છે કરે છે. આવી વિશ્વસનીયતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાની હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબની છે. અને એવા નેતૃત્વ જ્યારે આપણને આપણા દેશને સાંપડ્યું છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાતને, ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ. આવતીકાલ એ આપણી છે. 2047 સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનવાનું છે. આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જ્ઞાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા. પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાવાળા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા. પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની શકલ બદલી નાખી છે. મારું નામ નિકેત પટેલ છે. હું કોંગ્રેસમાં માજી એઆઈસીસીનો સભ્ય, એનએસયુઆઈના માજી ઉપપ્રમુખ તેમજ સુરત શહેરના માજી મંત્રી. યુવાન તરીકે ભાજપમાં જોઈન થવાનો કેમ નિર્ણય લેવો? જે રીતના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશને વિકાસના પંથે જે રીતના આગળ લઈ જઈ રહ્યા છે, દેશને નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનીમાં જે વૈશ્વિક એક અલગ ઓળખ મળી રહી છે તેનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. અચ્છા, વાત કરીએ તો કોંગ્રેસની, તમારા જૂના પક્ષની વાત કરીએ તો એમાં આ બંને જેનું નામ તમે દીધું એના કરતાં ઉંમરમાં 20 વર્ષથી વધુ સમય ઓછી ઉંમરના છે રાહુલ ગાંધી. એમાં તમને વિશ્વાસ નહીં બેઠો, આમાં કેમ? કારણ કે કોંગ્રેસ જે પ્રમાણે અત્યારે કાર્યશૈલી રહેલી છે, નિર્ણયો લેવામાં મોડું કરે છે અને આટલા ઘણા મોટા નેતાઓ પાર્ટી કોંગ્રેસ એટલા માટે છોડી રહી છે કે ત્યાં લોકોનું કોઈ ધણી રહ્યું નથી. સંગઠનના નામે ઝીરો છે. ગુજરાતમાં અહીંયા કંઈ સંગઠન નથી. એટલા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. અચ્છા, યુવાન તરીકે કોંગ્રેસ જોઈન કર્યું અને યુવાન છો અત્યારે, તો ભાજપ પર શું અપેક્ષા રાખશો યુવાન તરીકે? કોઈ અપેક્ષા વગર અપેક્ષા નિસ્વાર્થ ભાવે અમે સેવાના એક માધ્યમ માટે જોડાયા છે. કોઈ જાતની અપેક્ષાની અમે એ નથી રાખી અને તેમજ ખાલી માત્ર લોકો સેવા થઈ શકે
એના માટે અમે જોડાયા છીએ. પક્ષ વગર બી સેવા થઈ શકતી હતી તો કેમ એવું જરૂરી નથી, પક્ષ વગર થતી હતી તો અમે છોડશે જ નહીં, કારણ કે જે રીતના ભાજપનું સંગઠન ગુજરાતમાં કે સુરતમાં કે જે રીતના ઘરે ઘરે જઈને સેવાઓ કરી રહી છે, ઘણી ઝૂંપડપટ્ટીઓ તેની જગ્યાએ સારા મકાનો બનાવી આપ્યા છે, એ રીતના જે રીતના એ લોકો સેવા કરી રહ્યા છે એના માટે હું પ્રભાવિત થઈને એમાં જોડાઈ રહ્યો છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.